અખિલ કચ્છ મુસ્લિમ હિત રક્ષક સમિતિ આયોજિત તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું. ભુજ ખાતે અખિલ કચ્છ મુસ્લિમ હિત રક્ષક સમિતિના નેજા હેઠળ સૌપ્રથમ મુસ્લિમ સમાજમાં ઉચ્ચ અભ્યાસ સાથે સારા માર્ક્સ લઈ આવનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે અને સમાજમાં શિક્ષણનું પ્રમાણ આગળ વધે તે હેતુથી 370થી વધુ વિદ્યાર્થીનીઓનું સન્માન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં ફરઝંદે મુફ્તીએ આઝમ કચ્છ સૈયદ કાશમ શાહ હાજી અહમદ શાહ મંચસ્થ રહ્યા હતા. સૈયદ હાજી સલીમ શાહ જહાંગીર શાહ વિંજાણવાળાએ આ કાર્યક્રમને પ્રેરણાદાયી બનાવી કોમ સમક્ષ મૂકવા બદલ આયોજકોને બંધાવ્યા હતા. ખાસ ઉપસ્થિત કચ્છ યુનિવર્સિટીના કુલપતિ મોહનભાઈ પટેલે શિક્ષણ પર ભાર મૂકતા ગુજકેટની પરીક્ષામાં ગુજરાતમાં પ્રથમ નંબર મેળવનાર રોહન કુરેશીને સન્માન્યા. તે માત્ર મુસ્લિમ સમાજ માટે નહીં પરંતુ કચ્છ માટે પણ ગૌરવની બાબત છે. વિશેષ ઉપસ્થિતિમાં અધિક કલેક્ટર મિતેશ પંડ્યા અને પ્રાથમિક શિક્ષણ અધિકારી ભૂપેન્દ્રભાઈએ કહ્યું હતું કે શિક્ષણ થકી સમાજ અને દેશ આગળ વધે છે. કચ્છ મુસ્લિમ સમાજના શૈક્ષણિક વર્ષ 2023-24 દરમિયાન ધોરણ 10 અને ધોરણ 12 ડિપ્લોમા ડિગ્રી, ગ્રેજ્યુએટ, ડોક્ટર અને એમપીલના તમામ પ્રવાહોમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર તેજસ્વી વિદ્યાર્થીઓ તથા દીની તાલીમમાં કારી, હાફિઝ, આલિમ, હાફિલ થનાર તુલબ્બા આમ કુલ 370 જેટલાઓનું શૈક્ષણિક સન્માન થયું હતું. આ કાર્યક્રમમાં અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિત રક્ષક સમિતિના પૃષ્ઠીઓ, હોદ્દેદારો તથા મુસ્લિમ સમાજના દરેક તાલુકામાંથી આગેવાનો ઉપરાંત રાજકીય અને સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू. माરું नाम अब्दुलभाई रायमा, अखिल कच्छ सुन्नी मुस्लिम हित रक्षक समितिना प्रेसिडेंट. આજે જે શૈક્ષણિક સમારોહ જે આજે સંપૂર્ણપણે સફળતાપૂર્વક આજે પૂર્ણ થયો તે બદલ હું તમામ વિદ્યાર્થીઓના વાલીઓ અને જે પણ અહીંયા ઉપસ્થિત જે આગેવાન રહ્યા તેનો બધેનો તહેદિલથી હું શુક્રગુજાર છું. આજનો જે પ્રોગ્રામ થયું એનામાં અમે અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિત રક્ષક સમિતિ ટ્રસ્ટી અને જે જેટલા પણ હોદ્દેદાર છે અમને બેહદ ખુશી છે કે આજે સારામાં સારો એક પ્રોગ્રામ શૈક્ષણિક કાર્યક્રમ હતું એનામાં બધે ભાગ લઈ અને બધે ઉમદાપૂર્વક જે મહેનત કરી સફળતાપૂર્વક જે ભાગ લીધો તે બદલ તે દિલથી હું આભારી છું. મારું નામ આદમ પડિયાર, હું અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિત રક્ષક સમિતિનો ઉપપ્રમુખ છું અને ટ્રસ્ટી પણ છું. આજે કચ્છ મુસ્લિમ સમાજનો અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિત રક્ષક સમિતિનો પહેલો ફર્સ્ટ પ્રોગ્રામ છે છોકરાઓને સન્માન સમારોહનો. તો અમે એજ્યુકેશન બીજાને તો દિશા આપે એ પછીની વાત છે, પણ કચ્છ મુસ્લિમ હિત રક્ષક સમિતિને એટલે કચ્છની મોટામાં મોટી સંસ્થા અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિત રક્ષક સમિતિ. તો આ એક ભુજના છોકરાએ જે ગુજરાત ફર્સ્ટ આવ્યો છોકરો 10મામાં, એ છોકરાએ અમને દિશા આપી કે આવા પ્રોગ્રામ કરવું જ પડશે. તમને જેમને ગુજરાતમાં સન્માન થતું હોય તો પછી અમને પણ કચ્છમાં તો અમને સન્માન એમનું કરવું જ જોઈએ. એટલે અમે બધા લોકોએ વિચારી ટ્રસ્ટનો વિચાર વિમર્શ કરી એટલે કે ભાઈ આવી રીતે, અને અમારી તો એવી પણ લાગણી છે કે કાયમ કચ્છમાં આવા શિક્ષણના કાયમ પ્રોગ્રામ થતા રહે. એ અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિત રક્ષક સમિતિ દર વર્ષે આવા ટોપર છોકરાઓનો શિક્ષણનો પ્રોગ્રામ કરે એવી અમારી ઈચ્છા પડશે. અને ક્યાં પણ જરૂર પડશે તો હિત રક્ષક સમિતિ એવી સંસ્થા છે, આપ બધા પત્રકાર મિત્રો પણ જાણો છો કે મુફ્તી આઝમ કચ્છના જે સૂફી સંતોને માનનારી સંસ્થા છે અને એમની પેરવી માથે ચાલનારી સંસ્થાઓ છે. એટલે આ સંસ્થા ક્યારે પણ વિવાદમાં કોઈ રીતે પણ અમે આવવા માંગતા નથી. તો આ જે પણ અત્યારનો જે પ્રોગ્રામ છે તો ઓનલી વન અમારા ટ્રસ્ટી મંડળોએ જેટલા પણ ટ્રસ્ટીઓ છે એ પોતાના સૌ ખર્ચે આ પ્રોગ્રામનું આયોજન કર્યું. તો ટ્રસ્ટીઓનો પણ અમે આભાર માનીએ છીએ. આજે 370 બાળકો, 370 બાળકો અને ઘણા છોકરાઓ કદાચ રહી પણ આપના મીડિયાના માધ્યમથી, કારણ કે સમાજનું એક કોલિબેશન ન જ થઈ શક્યું, કારણ કે અમુક અમારી સમાજ છોકરાઓ બિચારા કોન્ટેક્ટ નહીં હોય કે કોઈ પણ કારણોસર રહી ગયા, તો એવા ઘણા રહી પણ ગયા હતા. છતાં 370 છોકરાનું આજે સન્માન સમારોહ થયું. અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિત રક્ષક સમિતિની રચના 1997 મુફ્તી કચ્છ સૈયદ હાજી અહેમદ શાહ બાબા સાહેબ કરી હતી. સૌથી પહેલાં હું કહું કે કચ્છની તમામ હિન્દુ મુસલમાનો માટે મુફ્તી સાહેબ એ કચ્છ માટે એક અમૂલ્ય ચીજ હતા.
મુસ્લિમ હિતરક્ષક સમિતિ રચના બાદ અત્યારે સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિ કાર્યરત છે. અત્યારે પ્રથમ વખત અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિ દ્વારા કચ્છના મુસ્લિમ સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓ જે દીની અને દુનિયાવી એ લોકોનું સન્માન કરવામાં આવ્યું છે. આ સન્માન કરવાનો ઉદ્દેશ એમ છે કે જનરલી મુસ્લિમ સમાજના શિક્ષણનું સ્તર ઓછું છે, મુસ્લિમ સમાજના શિક્ષણનું સ્તર વધુ થાય એ માટે આજે મેં આયોજન કર્યું હતું. મારું નામ અસ્મા મુસ્તાક જનર છે, જે હું કુંભાર ફેમિલીથી બિલોંગ કરું છું. 2004માં જે મેં SSCની એક્ઝામ આપી, ત્યારબાદ કોઈ કારણોસર મેં એક્ઝામ મતલબ ભણવાનું મૂકી દીધું. ત્યાર પછી મેં મારા લગ્ન થયા 2009માં, એટલે 5 વર્ષ બાદ મારા લગ્ન થઈ ગયા. લગ્ન પછી 2016માં મેં 12માની એક્ઝામ આપી. ત્યારબાદ 2024માં અત્યારે મેં મારું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું છે. મારું મૂકવાનું કારણ એ હતું કે પહેલો તો મારો શોખ એ કે ભણવાનું, એ મને આખી જિંદગી કોઈ મને ભણવાનું કહે તો હું ભણતી જ રહું. મારો શોખ જ છે એક જાતનો કે મને ભણવું અને બીજાને પ્રેરિત પણ કરવું કે તમે પણ ભણો, બેસી ન રહ્યો. ભણવાની આ ઉંમર નથી હોતી, કોઈ પહેલાં ભણો પછી ભણો કે ગમે ત્યારે, પણ ભણવાનું મૂકો નહીં. વાલીઓને બધાનું એ જ કહું છું કે તમે તમારા દીકરા હોય કે દીકરી હોય તેમને ભણાવો, તેમને આગળ વધાવો અને તેમને પ્રોત્સાહન કરો કે તેઓ ભણે. ને કેમ કે અગર છોકરી એક ભણશે તો તે એમના છોકરાઓને કે આગળ ચાલતા ભવિષ્ય માટે એ એમના છોકરાઓને ભણી શકે. પરંતુ એ ન જ વિચારો આજના અમારા સમાજમાં એ જ છે કે ના, ભણશે તો નોકરી તો કરવા મળે નહીં, ઘરમાં તો ઝાડુ પોતા જ કરવાના છે. પણ ભણવાનું મકસદ માત્ર એ નથી કે તમે જોબ કરો કે સારી રીતે કોઈ પોસ્ટમાં આવો. ભણતો તો માત્ર પોતાના છોકરાઓને એજ્યુકેશન કરવા માટે કે તમે આજે જોઈએ છીએ સ્કૂલમાં અમે કે મારી છોકરી પણ ઇંગ્લિશ મીડિયમમાં ભણે છે, પણ બીજી છોકરીઓના પેરેન્ટ્સને જોઉં કે જે નોટિસ આવે તો એ બાજુવાળાને વાંચવા મૂકવા બોલાવે કે વાંચી દો તો શું છે. તો એ જ કારણ છે કે તમે ભણો તો તમારા છોકરાઓ શું કરે છે, કેવી રીતે ભણે છે ને કેવી રીતે આગળ વધે છે એ તમારે કામ લાગશે. ખાલી માત્ર એટલું ન વિચારો કે ભણવાનું માત્ર કે જોબ કરો ને પોસ્ટ માટે જ તમે ભણો છો, ના. સંગાર ફાર્મ એન્ડ નર્સરી. અમારે ત્યાંથી દરેક જાતના ફળ, ઝાડ તેમજ ફૂલ છોડના રોપા તેમજ કલમોના સુશોભનના રોપા અમારે ત્યાંથી ખાતરીપૂર્વક મળશે. સરકાર માન્ય નર્સરી એક વખત અવશ્ય મુલાકાત લેજો. સંપર્ક કરો શ્રી સંગાર શામજીભાઈ, ગામ પીપરી, તાલુકો માંડવી, કચ્છ. અમારા મોબાઈલ નંબર નોંધી લેશો: નારાયણભાઈ એસ સંગાર, 9825418961, 9925603172. રામજીભાઈ આર સંગાર, 9106144384, 9909450515.